નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના સામે આવી છે। હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 15 થી 20 લોકોનું ટોળું હોવાની પરિવારજનોની આશંકા છે। તો પોલીસે 4 થી 5 લોકોની હાલ તો ધરપકડ કરી છે। આ તમામ આરોપી છે તે પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। લગભગ એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું અને જસદણ પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ છે, તેમજ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે। તો જસદણની આ ઘટના છે, જેનો જે વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે, તે પણ આપ જોઈ શકો છો। આમાં લગભગ 10 થી 12 લોકોનું ટોળું જોવા મળી રહ્યું છે। જો કે હાલ તો 4 થી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, હત્યા કરવામાં આવી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફક્ત સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો। જો કે પરિવારજનોનું કહેવું છે કે તમામ લોકોની ધરપકડ કરવામાં આવે। સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો। તો અમદાવાદમાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। બાપુનગર 137 છેલ્લા બસ સ્ટેન્ડ પાસેની આ ઘટના છે। અહીં સિગારેટ કેમ પીવે છે તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો। બે યુવકોએ છરીના ઘા મારી ગાડીમાં તોડફોડ પણ કરી હતી। શિવ ઉર્ફે લલ્લુ રાજપૂત અને દેવ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, અહીં વાત કરીએ બાપુનગરની આ ઘટના સામે આવી છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જાણકારી શું આ મામલે? વાત કરીએ તો બાપુનગર જે છેલ્લું બસ સ્ટેન્ડ છે 137 નંબરનું, ત્યાંનો આ બનાવ છે। જે પાર્લર હતું ત્યાં આગળ 2-3 યુવકો છે તે પોતે સિગરેટ પી રહ્યા હતા અને ત્યાં આ જે બંને આરોપીઓ આવ્યા હતા અને તેમના દ્વારા તેઓને સિગરેટ ન પીવા માટેની જાણ કરવામાં આવી હતી અને આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને જેમાં 2 યુવકો છે તેઓને છરીના ઘા મારી દીધા હતા। જ્યારે જે ગાડી હતી તે ગાડીની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ઋત્વિજ, આભાર આપનું જાણકારી માટે। પાટણમાં કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। થરોડ ગામ નજીકની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। 3 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। દારૂ પીધા બાદ મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે। તો યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। પરિવારજનોએ થરોડ ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી રોષે ભરાયેલા લોકોએ તોડફોડ પણ કરી હતી। દારૂ સહિત દારૂ બનાવવાની સાધન સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। તો આ ઘટનાના પગલે હારીજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને પરિવારને સાંત્વના આપી હતી અને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। થરોડ ગામની અંદર અડ્ડો ચાલુ છે। અડ્ડાના બુટલેગર એવા દારૂ વેચનાર લાલાજી સવજનજી ઠાકોર અને આ રીતના ઘણા અમારા ગામના દારૂ પીવા આવે છે અને આર્યા લોકો ત્યાંથી 11 તારીખ હોજેથી ભાઈ 3 દિવસથી ગુમ હતો, ત્યાં અમને મળ્યો જ નહીં અને આ લોકોને એવું કર્યું ધકેલા મળીને અહીંયાથી દારૂ પીવા કાઢી મૂક્યો। કુખ્યાત લેન્ડ ગ્રેબર વેનુ માલવિયાની ધરપકડ કરવામાં આવી છે। વેસુની કરોડોની જમીન મામલે કાર્યવાહી કરવામાં આવી છે। એક જ સ્ટેમ્પ નંબર પર 2 અલગ તારીખના સાટા ખત, બોગસ સહીઓ અને લખાણથી કોર્ટને ગેરમાર્ગે દોર્યા। સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગની શંકા। નવી શરતની જામીન પર ગેરકાયદે દસ્તાવેજ કર્યા અને દસ્તાવેજ ઉભા કર્યા હતા। શ્રી સોમ રિયાલિટી દ્વારા 33.66 કરોડમાં જમીન ખરીદી હતી। 6 લાખના સાટા ખતથી કરોડોની મિલકત પર દાવો। સિવિલ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। તો પોલીસ રિમાન્ડ માટે જે તજવીજ છે તે હાથ ધરાઈ છે। આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે। તો સોની કરોડોની જમીન મામલે આજે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જાણકારી મેળવીશું કીર્તેશ પાસેથી। કીર્તેશ, કાર્યવાહી કરવામાં આવી છે કરોડોની જમીન સામે, જાણકારી શું? બિલકુલ, સુરતના કુખ્યાત લેન્ડ ગ્રેબિંગ
મીનુ માલવિયાની સુરતના ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે જમીનના ગોટાળાના એક કેસમાં તેને સ્પેશિયલ ઇકોનોમિક સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વેસુ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીન મામલે ખોટા દસ્તાવેજ બનાવી આ જમીન બારોબાર સરકારી રેકોર્ડ પર લઈ અને તેનો દુરુપયોગ કરી વેચી કાઢી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં મોટા ખુલાસા છે તેવી શક્યતાઓ વર્તાવી છે. ખાસ કરીને પોલીસ દ્વારા બપોર બાદ આ મામલે મોટા ખુલાસા કરવામાં આવશે. બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. વડોદરામાં અટલાદરા વિસ્તારમાં અકસ્માતની ઘટના. થાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. થાર યુવતી ચલાવી રહી હતી તેવું સામે આવ્યું છે. કારમાં 3 યુવતી સવાર હતી. ખાનગી કંપનીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે યુવકનો આ પહેલો દિવસ હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. તો પોલીસે અટકાયતી પગલાં લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો થાર ચાલકે યુવકને અડફેટે લીધો હતો. આજે ઘટના સામે આવી છે અકસ્માતની, જેમાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરાના અટલાદરા વિસ્તારની આ ઘટના છે. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. અને આ થાર ચાલક કોઈ બીજો નહીં પરંતુ એક યુવતી ચલાવી રહી હતી તેવું સામે આવ્યું છે. અને તેની સાથે કેટલીક બીજી અન્ય યુવતીઓ પણ તેની સાથે સવાર હતી તેવું પણ કહેવાય રહ્યું છે. હાલ તો પોલીસે યુવતીની જે અટકાયત કરી છે અને સામે જ વાત કરીએ તો આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે. અકસ્માતના પગલે જે ઘટના સ્થળ છે ત્યાં લોકોના ટોળા ભેગા થઈ રહ્યા હતા. અને જે પ્રકારે કહી શકાય કે ખાનગી કંપનીમાં જે યુવક છે તેનો ફૂડ ડિલિવરી બોય તરીકે તેનો પ્રથમ જ દિવસ હતો અને પ્રથમ દિવસે જ તેને મોત મળ્યું છે. અકસ્માતની આ ઘટના બનતા ઘટના સ્થળે જ યુવકનું મોત થઈ ગયું છે. જે થાર ચાલક છે તે એક યુવતી હતી અને યુવતીએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ યુવતી સાથે અન્ય યુવતીઓ પણ સવાર હતી તેવું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે યુવતીની ધરપકડ કરવામાં આવી છે. તો મારી સાથે અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમઆર સંઘાડા, તેઓ થોડીક ક્ષણોમાં જોડાશે. અત્યારે તો કહીએ કે ટેકનિકલ કારણોસર સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અકસ્માતની જે ઘટના બની હતી, અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. અહીં આ એક યુવતી છે તે થાર ચલાવી રહી હતી અને આ યુવતીએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો યુવતીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા વિસ્તારનું આ બનાવ છે. વારંવાર જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે, પરંતુ છતાં આવી જે ઘટનાઓ છે, બેફામ રીતે લોકો ગાડી હંકારે છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. અહીં વધુ એક ઘટના સામે આવી છે. તો આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાઈ ગયા છે. માહિતી મેળવીશું. હાર્દિક, સામે આવ્યું છે કે અકસ્માતની ઘટના અને યુવતી થાર ચલાવી રહી હતી અને તેણે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અપડેટ શું મળી રહી છે આ મામલે હવે? બિલકુલ, જો સમગ્ર મામલે અપડેટની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા યુવતી સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અને બીજી વાત કે ગઈકાલે રાત્રે જ્યારે જે ત્યાંના સ્થાનિક લોકો છે, પરિવારના સભ્યો છે, તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુવતી નશાની હાલતમાં હતી, ત્યારે યુવતીનું મેડિકલ ચેકઅપ કરવાની કોઈ પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પ્રીતિ, ખાસ કરીને આપણે વાત કરીએ તો તમે પોતે પણ જાણો છો કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી કહી શકાય કે રોજે રોજ અકસ્માતની વણઝાર જે છે તે જોવા મળે છે અને નિર્દોષ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ગઈકાલે સનફાર્મા રોડ પર આ જ પ્રકારની ઘટના જે છે તે બની હતી. ગાડીની સ્થિતિ જોઈને તમને એક અંદાજો આવશે કે ગાડી કેટલી હદે પૂરપાટ ઝડપે યુવતી હંકારતી હશે. અને બીજા એક ચોંકાવનારા દ્રશ્યો બતાવીએ કે ગાડી જ્યારે બાઇક સાથે જોરદાર ટક્કર વાગી ત્યારે યુવકનું માથું જે છે કે આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ત્યાં ભટકાયું હતું અને એના કારણે જ યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા પોલીસની કામગીરી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યો જે છે તેમના દ્વારા પણ જે પોલીસની કામગીરી જે છે તેની સામે આક્ષેપો કરવામાં આવે છે. અને આ જે વ્હીકલ જે છે કે જે લઈને યુવક કામ પર નીકળ્યો હતો, એ વ્હીકલની સ્થિતિ પણ જોઈ શકાય છે કે ખુરચા જે છે તે ઉડાવી દીધા છે. યુવતી દ્વારા અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા યુવતીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. FSLની પણ મદદ જે છે સમગ્ર મામલે લેવામાં આવશે, કારણ કે જે ગાડીની સ્પીડ જે છે તે ઓવર સ્પીડ હતી, એટલે કે વધારે પડતી સ્પીડ હોવાના કારણે જ અકસ્માત સર્જાયો. યુવતીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને નિર્દોષ જે યુવક જે છે તેનો જીવ ગયો. પરિવારને એમ પણ કહેવું છે કે યુવક જે છે આશાસ્પદ હતો, પરિવારનો એકમાત્ર કમાવ દીકરો હતો અને તે રાત્રિ દરમિયાન જે છે
તે એક ખાનગી ફૂડ ડિલિવરી કંપનીમાં ગઈકાલથી જ કામે લાગ્યો હતો અને જે દિવસે તે કામે લાગ્યો એ જ દિવસે તેને કાર્ડ જે છે તે ભરખી ગયો છે। ત્યારે પરિવારના સભ્યોના માથે આપ તૂટ્યું છે અને પરિવારના સભ્યો જે છે તે કોઈ પણ ભોગે તેમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ જે છે તે કરી રહ્યા છે। પ્રીતિ, વાત કરીએ હાર્દિક, અહીં જે યુવતી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવતી સાથે અન્ય કેટલીક યુવતીઓ પણ સવાર હતી, તેમના વિશે કોઈ માહિતી મળી છે? કારણ કે અત્યારે તો ફક્ત આ એક યુવતી છે તેની અટકાયત કરવામાં આવી છે, અન્ય લોકો તેની સાથે હાજર હતા તેની વિશે કોઈ માહિતી મળી છે? બિલકુલ દીજો, આ જ વસ્તુ જાણવાનો, આ માહિતી લેવાનો પ્રયત્ન જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા ગઈકાલ રાત્રે જ કરવામાં આવ્યો હતો। પરંતુ મેં અગાઉ કીધું પ્રમાણે કે જે પરિવારના સભ્યો છે તેમને પોલીસની કામગીરી સામે જે નારાજગી જે છે તે જોવા મળી રહી છે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે આરોપી કોણ છે તે અંગેની માહિતી જે છે હજી સુધી પરિવારના સભ્યો જે છે તેમને આપવામાં નથી આવી। જો કાર ચાલકની આપણે વાત કરીએ તો પોલીસ તરફથી માહિતી મળી છે કે ઋષિકા સરનાની નામની જે એક મહિલા જે છે તેના દ્વારા આ કાર જે છે તે ચલાવવામાં આવી રહી હતી અને કોઈ એક પ્રસંગમાં તેઓ ગયા હતા અને ત્યારબાદ જે પરત ફરી રહ્યા હતા દરમિયાન જે છે તે અકસ્માતની ઘટના જે છે તે ઘટી છે। પરંતુ મેં કીધું પ્રમાણે કે ખરેખર આરોપી કોણ છે તે અંગે પરિવારના સભ્યો અજાણ છે અને પરિવારના સભ્યોએ જ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ દ્વારા જે છે તે આરોપીઓને છાવરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। પરિવારે એમ પણ કીધું છે કે ગઈકાલે જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે જે કાર છે ત્યાં લોહીના ડાઘા જે છે તે પડેલા હતા, પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમને કાર જોઈ તો કાર જાણે તેની સાફ સફાઈ થઈ ગઈ હોય ત્યાં પ્રકારની સ્થિતિમાં જે છે તે જોવા મળી રહી છે। લોહીના ડાઘા જે છે તે અહીંયાથી ગાયબ થઈ ગયા છે। એટલે ચોક્કસથી જે પરિવાર જે છે તેમનું નિવેદન પર જો ધ્યાન આપવામાં આવે। બિલકુલ, આભાર આપનો જોડાવા માટે, જાણકારી માટે। તો હાલ તો કહી શકાય કે આ જે યુવતી છે તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। મને એવું લાગે છે ગાડી એટલી સ્પીડમાં હતી કે બરોડામાં એટલી સ્પીડમાં ગાડી ચલાવવું જ ના જોઈએ, આમ તો એટલો ગુનો દાખલ થવો જોઈએ। અને બીજી ગાડી તમે જોઈ શકો છો, ગાડીના હાલત પરથી ખબર પડે ગાડી કેટલી સ્પીડમાં હશે। આજે બે ગાડીને એટલો કચુંબર થઈ ગયો છે કે ન જોવી જેવી વાત થઈ ગઈ છે। આ એટલે બધું ઘટના સ્થળ પછી થયું છે। મારો ભાઈ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામેલ છે। અમારી શંકા છે કે નશો કર્યો છે તો જ આટલી સ્પીડમાં ગાડી કોઈ છોકરીઓ ભગાવે। અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માનસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે, જેમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાઇક પર આવેલા બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો, બાઇક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી છે। સ્થાનિકોએ ચેઇન સ્નેચરોને ઝડપી પોલીસને સોંપ્યો। વસ્ત્રાપુર પોલીસે આ બંનેની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જાણકારી મેળવી છે સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, ચેઇન સ્નેચિંગની ઘટના વસ્ત્રાપુરમાં, જાણકારી શું આ મામલે? જી પ્રીતિ, વાત કરીએ તો બનાવ છે તો વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેનો બનાવ છે, જ્યારે આ દંપતી જે પોતે જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા શખ્સોએ ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં જે મહિલા છે તે મહિલા રોડ પર પટકાઈ હતી અને જે ચેઇન સ્નેચિંગ કરનાર યુવક છે તે પણ પટકાયો હતો અને ત્યારબાદ આસપાસના લોકોએ તેને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઋત્વિજ, આભાર આપનો જાણકારી આપવા માટે। મહેસાણાના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપીને 4 લાખની છેતરપિંડી આચરી છે। ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે રૂપિયા 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। દિલ્હીમાં રહેતા આરોપી કિરપાલસિંહે પોતાને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગણાવીને રજીસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ 7.25 લાખ રૂપિયા પડાવ્યા હતા। જો કે નોકરી ન મળતા અને શંકા જતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા, જેમાંથી આરોપીએ 3.25 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 4 લાખ ન આપીને ફોન બંધ કરી દીધો હતો, જેને લઈને અંતે આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમે એમના ઘરે મળવા ગયા ત્યારે એમણે અમને એવી વાત કરી કે તારે નોકરી કરવી છે તમારા દીકરાને? તો અમે હા પાડી। મારા દીકરાએ કીધું મામા આ તો બહુ સારી વર્લ્ડની કંપની છે, તો એમાં કોણ નોકરી ના કરે, હું કરવા માટે તૈયાર છું। એટલે એમણે એમનો વાત કરી અને એમનો નંબર આપ્યો। એ નંબર ઉપર અમે વાત કરી એટલે અમે અમારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આટલા પૈસા તમારે મોકલવા પડશે। એ રીતે અમે કુલ એમને 7.25 લાખ રૂપિયા આપેલા। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
પાલનપુરમાં ધણિયાણા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સૌથી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિના પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ ઠપ થઈ ગયો છે. રોષે ભરાયેલા વેપારીઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકીને ઉગ્ર આંદોલન કરશે. આજુબાજુના લગભગ 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે. પછી એક બીજો રસ્તો છે ધણિયાણા ચોકડી, રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે. તે રસ્તો પૂરો બ્લોક છે. એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી. હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે. હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત. શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી. ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે. કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય. નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે અહીંયા રોડ ઉપર. માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે. ખાડી ખચ્યા અને ખૂબ ભય અને જમીન જો ત્યાં ચારી ખોદી લે ત્યાં કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની બી પ્લે લાગે અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે. અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનોથી આ હેરાનગતિ ચાલી રહી છે અને આ હેરાનગતિને ઝડપી કરી અને રસ્તો પાલનપુર ઉજીનો ધણિયાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી મોગ છે. સમાચારોમાં સમય છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ શ્રીકરમા મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા. ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓની જેમ સામાન્ય લોકો સાથે ચાલીને આવ્યા ભવનાથ. જગદીશ શ્રીકરમાએ સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા, સાથે જ મેળાની સારી વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી અને ભગવાન ભોળાનાથ બધાને સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે પાડોશી રાજ્યોમાંથી પણ ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મિની કુંભ જેવું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શિવરાત્રીના મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે અને આ મેળાનો લહાવો લેવા માટે ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને એસટી બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છેલ્લા 2 દિવસમાં અંદાજે 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે. મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે અને આજે 3જો દિવસ છે. સતત લોકોનો પ્રવાહ છે તે ભવનાથ તરફ છે. અંદાજિત 3 થી 4 લાખ લોકો આ મેળાની મજા માણી ચૂક્યા છે અને હજુ પણ જુદા જુદા જિલ્લાઓ અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. ત્યારે એસટી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, કેટલી બસોની ટ્રીપો વધારાઈ છે અને 2 દિવસની અંદર આવકમાં શું વધારો થયો છે તે વાત કરવા આપણી સાથે એસટીના નિયામક જોડાયા છે. સાહેબ, કઈ રીતની આખી વ્યવસ્થા છે? 2 દિવસની અંદર કઈ રીતની આખી આપણે બસમાં કામગીરી? જ્યારે રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ 2026ની જાહેરાત કરેલી હોય ત્યારે આપણા રાજ્ય અને દેશભરમાંથી ખૂબ સારી પબ્લિક આપણે મહાશિવરાત્રીના મેળામાં પધારી રહેલી છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે. ગત વર્ષે જે આપણું સંચાલન 280 બસથી જે સંચાલન થવા પામેલું હતું એની સામે 50 બસનો વધારો કરી અને 330 મોટી બસ, આ ઉપરાંત 85 મિની બસ અને 70 વધારાની બસ, એટલે આમ મળીને કુલ 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છે. એ જ સ્થળ ઉપરથી આપણે કોઈ દિવ્યાંગ છે તો દિવ્યાંગ માટેની વ્હીલચેર રાખવામાં આવેલી છે. દિવ્યાંગ આવે તો આપણે એમને સ્પેશિયલ બસ આપી અને દિવ્યાંગને સુગમ્ય રીતે કઈ રીતે આપણા મેળો માણી શકે તેના માટેનું પણ પૂરતું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત મુસાફરો જ્યારે આટલી વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે
એમની મુસાફરી કઈ રીતે સલામત, સુરક્ષિત અને સમયબદ્ધ બને એના માટે તમામ સ્ટાફ અમારો 850 જેટલા કર્મચારીઓ 24 કલાક આ સેવા આપી રહ્યા છે. ઓલ ઓવર આ મેળામાં 1000 જેવી બસનો ઉપયોગ થશે અને આ ઉપરાંત પણ વધારાની જો બસની જરૂરિયાત પડશે તો એસટી નિગમ એ સુવિધા મુસાફરોને આપવા માટે કટિબદ્ધ છે. તો આમ 2 દિવસની અંદર જ 1 લાખથી વધુ લોકોએ રાજ્યભરમાંથી આ બસ સેવાનો લાભ લઈને મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા છે. ત્યારે 5 દિવસ પૂર્ણ થયા બાદ એસટી વિભાગને એક મોટી રકમની આવક થશે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ભવનાથ.